વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ વિસ્તારમાં કાચનો સ્લેબ તૂટી પડતા મોટા અવાજથી લોકો ભયભીત થયા હતા. વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર આવેલ શિવ બંગલોઝમાં વરસાદી કાચનો સ્લેબ ધરાશાયી થતા નાગરિકો ચિંતામાં મુકાયા છે. હાલમાં કોન્ટ્રાક્ટરની હલકી ગુણવત્તાની કામગીરી સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. આ સ્લેબ બેસી જવાથી નાગરિકો માટે જોખમ ઊભું થયું છે. સદનસીબે આ ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. પરંતુ હવે વધુ વરસાદ આવે તે પૂર્વે જો કાર્યવાહી થાય તો જ સ્થાનિક રહીશોના ઘરમાં પાણી ફરવડતા અટકી શકે છે. હવે પણ જો આ જાગી છે કોર્પોરેશનના કાર્યમાં અમને સપોર્ટ કરે આ કાર્ય, તો આગળ જે થવાવાળી જે ફુવારી છે તે ઘટી શકે છે. એના માટે પ્રયત્ન કરવો જોઈએ બધા. આ કાંસ ક્યાં આવેલી છે ને કયો વિસ્તાર છે? આ કાંસ કૃષ્ણપુર સોસાયટીની શિવ બંગલો સોસાયટીની વચ્ચે જે વરસાદી કાંસનું નાળું છે ત્યાં આગળ આવે. તાત્કાલિક દુરસ્ત કરવામાં ના આવે, કાંઈ એનો નિકાલ સફાઈ કરવામાં ના આવે તો આજુબાજુના જે મકાનો છે તે બી બેસી જાય એવી સંભાવનાઓ છે. અને જો આજે 2-3 દિવસ વરસાદની આગાહી છે, જો એ આગાહીના અનુસંધાને કોર્પોરેશન સફાળું ન જાગે તો લગભગ સોસાયટીમાં આવેલા 200 મકાનોને બહુ મોટી જાનહાનિ તેમજ માલ મિલકતને નુકસાન થાય એવું છે. અને જે નીચેના જે એક રૂમ રસોડાના મકાનો છે કે નીચેના ભોંયતળિયાના જે મકાનો છે એમાં સંભવિત લગભગ 12 થી 15 ફૂટ પાણી ભરાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. તો કોર્પોરેશનને તથા સરકારને અમારી નમ્ર વિનંતી કે તાત્કાલિક યુદ્ધના ધોરણે વગર ટાઈમ કે ભાઈ 10 વાગ્યા 11 વાગ્યાની તાત્કાલિક જેવો મેસેજ મળે એવો આપ સફાઈ કર્મચારીઓ સાથે કોર્પોરેટર હાજર થાય તે અમારા સોસાયટીઓની વિનંતી છે.